i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 150મી સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ વિધાનસભા પદયાત્રા દાહોદ વિધાનસભા દાહોદ જિલ્લો કક્ષાની એકતાનો સંદેશ પ્રસરાવી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થયેલી યાત્રા નીકળી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની વિધાનસભા પદયાત્રા નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતેથી સરદાર પટેલની પ્રતિમા પડાવ ખાતે માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન પ્રાયોગિકી વિભાગ અને માનનીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર અને ગૌસંવર્ધન વિભાગ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષસ્થાને યુનિટી માર્ચ પગયાત્રા નીકળી હતી, જેમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, દાહોદ વહીવટીતંત્રના કલેક્ટર શ્રી નિર્ગુડી સાહેબ અને જિલ્લા પોલીસ વડા સાહેબ, જિલ્લાના પાર્ટી પ્રમુખ શ્રી સ્નેહલ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, બચુભાઈ ખાબડ, શૈલેષભાઈ ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્રસિંહ ભાભોર, નિરંજન દેસાઈ, નગરપાલિકા પ્રમુખ દાહોદ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને દીપ પ્રગટાવી અને શરૂઆત કરી હતી અને દેશી ઢોલ શરણાઈઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાબ્દિક સ્વાગત માનનીય કલેક્ટર સાહેબ દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।